ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને પ્લાન્ટ પિગમેન્ટ્સ પૂરું કરાવી દીધું છે. હવે આપણે નેક્સ્ટ યુનિટ જોવાનું છે, યુનિટ નંબર 3, જે અલ્કલોઇડ છે. હવે અલ્કલોઇડમાં તમને મેડમ અલ્કલોઇડ એટલે શું, તેનું વર્ગીકરણ, એનું નિષ્કર્ષણ અથવા આઇસોલેશન અને ગુણધર્મો અથવા પ્રોપર્ટીઝ કરાવી દીધું છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, આલ્કલોઇડના બંધારણ નક્કી કરવાની સામાન્ય રીતો, જનરલ મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ સ્ટ્રક્ચર ઓફ આલ્કલોઇડ્સ. તો આલ્કલોઇડના બંધારણ નક્કી કરવા માટે નીચે પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે તત્વોના પરીક્ષણ પરિમાપન દ્વારા પ્રમાણ સૂચક સૂત્ર, એને શું કહેવાય, એમ્પિરિકલ ફોર્મ્યુલા મેળવવામાં આવે છે. ત્યારબાદ અનુભાર શોધી એનું અનુસૂત્ર નક્કી કરવામાં આવે છે. તો બીજું છે ક્રિયાશીલ સમૂહ નક્કી કરવાની રીત. તો આલ્કલોઇડમાં રહેલા ક્રિયાશીલ ફંક્શનલ ગ્રુપ સમૂહને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ અને નાઇટ્રોજનયુક્ત ક્રિયાશીલ સમૂહ. તો આલ્કલોઇડના બે પ્રકારના ક્રિયાશીલ હોઈ શકે, યા ઓક્સિજનયુક્ત હોય અથવા નાઇટ્રોજનયુક્ત હોઈ શકે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહો, જેમાં હોઈ શકે ફિનોલિક OH, આલ્કોહોલિક OH, મિથોક્સી, કાર્બોક્સિલિક એસિડ, કાર્બોનિલ સંયોજનો જેમાં આવે એલ્ડિહાઇડ અને કીટોન અને ઇથર. બરાબર, તો આ બધા ઓક્સિજનયુક્ત ક્રિયાશીલ સમૂહ કહેવાય. હવે આપણે જોઈએ ફિનોલિક સમૂહની કસોટીઓ. કેમ નક્કી થાય કે આમાં ફિનોલિક OH હાજર છે? તો ફિનોલિક સમૂહની કસોટીઓ માટે સૌપ્રથમ અલ્કલીમાં એ દ્રાવ્ય હોય અને ફેરિક ક્લોરાઇડ સાથે યોગ્ય રંગ આપે છે. દાખલા તરીકે AR એટલે શું કહેવાય, એરોમેટિક OH ફિનોલિક. એમાં NH ઉમેરીએ તો શું થશે, આ હાઇડ્રોજનનું વિસ્થાપન સોડિયમ વડે થાય એટલે શું બનશે, સોડિયમ ફિનોક્સાઇડ. ને આ ક્ષાર છે એ પાણીમાં શું હોય, દ્રાવ્ય હોય. હવે ફિનોલિક OH હોય તો એનું ડિહાઇડ્રેશન પ્રક્રિયા થતું નથી. ફિનોલિક OH હોય તો શું નથી થતું, ડિહાઇડ્રેશન પ્રક્રિયા. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટમાં આવે એસિટાઇલેશન. એસિટાઇલેશન આપણે એસિટિક એનહાઇડ્રેટ વડે કરી શકીએ. બેન્ઝોઇલેશન એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ વડે. જે ફિનોલિક OH હોય, હાઇડ્રોજન ખૂબ જ સક્રિય હોય, એનું વિસ્થાપન COCH3 એટલે એસિટાઇલ અથવા બેન્ઝોઇલ એટલે શું થાય, COC6H5 વડે થાય. તો આ બે પ્રક્રિયા ઉપરથી આપણે OH સમૂહની સંખ્યા નક્કી કરી શકીએ છીએ. હવે બીજું છે આલ્કોહોલિક OH. આલ્કોહોલિક એટલે શું કહેવાય, એલિફેટિક OH. તો આનું જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ડિહાઇડ્રેશન પ્રક્રિયા કરીએ તો સલ્ફ્યુરિક એસિડ છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે એટલે શું થશે, એમાંથી પાણીનું દૂર થાય. એક કાર્બન ઉપરથી OH ને બીજા કાર્બન ઉપરથી પ્રોટોન દૂર થાય એટલે એને કહેવાય ડિહાઇડ્રેશન પ્રક્રિયા થાય. આપણે એનાથી આપણે શું કહી શકીએ છીએ કે આલ્કલોઇડમાં OH સમૂહ હાજર છે. આલ્કોહોલિક OH હોય તેનું PCl5 અથવા થાઇનોલ ક્લોરાઇડ ને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે તો આ જે OH છે એ ક્લોરીનમાં રૂપાંતર થાય. એમાંથી શું દૂર થશે, POCl3 અને HCl. થાયોનિલ ક્લોરાઇડ હોય તો આ OH ની જગ્યાએ આપણે શું લખવાનું છે, Cl, અને SO2 અને HCl દૂર થાય. એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટાઇલ સમૂહ વડે થાય. તો આ ત્રણ પ્રક્રિયા આપે આલ્કોહોલ હોઈ શકે. તો આ એનાથી ક્લોરિનેશન થાય ને આનાથી એસિટિક એનહાઇડ્રાઇડ થી એસિટાઇલેશન પ્રક્રિયા થાય. જે આલ્કોહોલ છે આલ્કલોઇડમાં એ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે. આનો પ્રકાર કેવી રીતે આપણે નક્કી કરી શકીએ, તો ઓક્સિડેશન પ્રક્રિયાથી.
પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરે તેમાંથી એલ્ડિહાઇડ મળે, દ્વિતીયક આલ્કોહોલ હોય તેમાંથી કીટોન મળે, અને તૃતીયક આલ્કોહોલ હોય તો તેમાંથી ઓછા કાર્બન વાળો કીટોન મળે છે. હજી એક પદ્ધતિ છે આમાં જરવીટી. તો જરવીટીનો પદ્ધતિમાં જે OH સમૂહની સંખ્યા નક્કી કરી શકાય છે. તો આ પદ્ધતિમાં OH સમૂહ યુક્ત આલ્કલોઇડની જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો શું થશે? આ હાઇડ્રોજનનું વિસ્થાપન MgI વડે થાય અને આ હાઇડ્રોજન અને આ મિથેન શું બનાવશે? મિથેન વાયુ. આના કદ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે સમૂહની સંખ્યા નક્કી કરી શકીએ છીએ, OH સમૂહની સંખ્યા. હવે પછી છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડ આલ્કલોઇડમાં હાજર હોય તો એમાં આપણે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટનું જલ્ય દ્રાવણ ઉમેરીએ તેમાંથી શું બનશે? દ્રાવ્ય કાર્બોક્સિલેટ. શું બને? દ્રાવ્ય કાર્બોક્સિલેટ. આલ્કોહોલ સાથે એની પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા જ્યારે આલ્કોહોલ સાથે થાય સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, એટલે આ છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ. એટલે શું થશે? તો આલ્કોહોલ સાથે એસ્ટર આપે. તો કાર્બોક્સિલિક એસિડ છે એને પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરીએ તેમાંથી એસ્ટર બને. તો આમાં કાર્બોક્સિલિક એસિડમાંથી OH ને આલ્કોહોલમાંથી આ હાઇડ્રોજન દૂર થાય -H2O તરીકે, તેમાંથી એસ્ટર બને છે. નજી કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા નક્કી કરવા માટે આપણે એસિડ જે હોય એનું પરિમાપન તટસ્થીકરણ અથવા સિલ્વર શાર પદ્ધતિ વડે થાય છે. લાસ્ટ છે ઇથર સમૂહ. તે આલ્કલોઇડમાં ઇથર સમૂહ છે બે પ્રકારના હોય છે, યા મિથોક્સી અથવા મિથિલિન ડાયઓક્સિલ ઇથર. આ બંને પ્રકારના સમૂહનું પરિમાપન જાયસેલ પદ્ધતિ વડે કરવામાં આવે છે. તો અગાઉ તમને કીધું છે તો આ જે મિથોક્સી અને મિથિલિન ડાયોક્સિલ ઇથર આ બંને પ્રકારના સમૂહનું પરિમાપન જાયસેલ પદ્ધતિ વડે કરવામાં આવે છે. જાયસેલ પદ્ધતિ તમને ખ્યાલ છે, તમને વનસ્પતિ વર્ણકોમાં કીધું છે. આના પરથી આપણને શું ખબર પડે કે આલ્કલોઇડમાં મિથોક્સી સમૂહ હાજર છે કે નહીં. બરોબર? તો આ જાયસેલ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? ચોક્કસ વજન કરેલા આલ્કલોઇડને સાંદ્ર HI સાથે 126 ડિગ્રી તાપમાન ગરમ કરીએ તો શું થશે? આમાંથી મિથાઇલ અને આઈ શું બનશે? મિથાઇલ આયોડાઇડના વાષ્પ બને. આમાં જ્યારે આલ્કોહોલિક સિલ્વર નાઇટ્રેટમાં દ્રાવણમાંથી પ્રસાર કરે તો સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળે. આ અવક્ષેપનું વજન પરથી મિથોક્સી સમૂહની હાજરી ને સંખ્યા નક્કી કરી શકાય છે. અને હવે જ કે આલ્કલોઇડમાં મિથિલિન ડાયોક્સિલ સમૂહ નક્કી કરવા માટેની આ પદ્ધતિ છે. તો આમાં મિથિલિન ડાયોક્સિલ સમૂહની સંખ્યા નક્કી કરવા માટે આલ્કલોઇડને સાંદ્ર HCl અથવા સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરવામાં આવે તો આનું વિઘટન થાય અને એમાંથી શું બનશે? ફોર્માલ્ડિહાઇડ. આ ફોર્માલ્ડિહાઇડ ઉપરથી આનું પ્રમાણ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આમાં આલ્કલોઇડમાં મિથિલિન ડાયોક્સિલ સમૂહ હાજર છે કે નહીં. તો હવે છે નેક્સ્ટ કાર્બોનિલ સમૂહ. તો આલ્કલોઇડમાં કાર્બોનિલ સમૂહ યા આલ્ડિહાઇડ હોઈ શકે અથવા કીટોન હોય. તો કાર્બોનિલ સમૂહ છે એ હાઇડ્રોક્સિલ એમાઇન NH2OH, હાઇડ્રેઝિન NH2NH2, પછી ફિનાઇલ હાઇડ્રેઝિન C6H5NH2 વગેરે સાથે સંકલત અથવા સંગનન પ્રક્રિયા આપે તેમાંથી એક અણુ પાણી ગુમાવે છે. આ પ્રક્રિયા પરથી કાર્બોનિલ સમૂહની હાજરી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે હાઇડ્રોક્સિલ એમાઇન હોય તેમાંથી ઓક્ઝાઇમ બને,
હાઇડ્રોજન હોય તે હાઇડ્રોઝોન બને અને ફિનાઇલ હાઇડ્રોજન હોય તો એમાં ફિનાઇલ હાઇડ્રોઝોન બને છે. હવે કાર્બોનિલ સમૂહની ઓક્સિડેશન પ્રક્રિયા પરથી મળતી નિપજોને આધારે એલ્ડિહાઇડ કે કીટોન સમૂહની હાજરી નક્કી થાય છે. તો એલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કેટલા જ કાર્બન વાળો એસિડ મળે છે. કીટોનના ઓક્સિડેશનથી તેનાથી ઓછા કાર્બન વાળો એસિડ મળે છે અને ચક્રીય કીટોનના ઓક્સિડેશનથી તેટલા જ કાર્બન વાળો ડાયકાર્બોક્સિલિક એસિડ મળે છે. આ બધા નિપજો ઉપરથી આપણે કહી શકીએ કે આલ્કલોઇડમાં એલ્ડિહાઇડ કે કીટોન કે ચક્રીય કીટોન હાજર છે કે નહીં. હવે ત્રીજું આવે લાસ્ટ ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન યુક્ત સમૂહમાં આવે છે એસ્ટર સમૂહ. એસ્ટર સમૂહ ધરાવતા આલ્કલોઇડનું આલ્કલી વડે જળ વિભાજન કરીએ તેમાંથી એસિડ અને આલ્કોહોલ મળે છે. દાખલા તરીકે આપણે એસ્ટર લે એનું જળ વિભાજન કરીએ તેમાંથી એસિડ અને આલ્કોહોલ મળે. જેના પરથી આપણે કહી શકીએ કે આલ્કલોઇડમાં શું હાજર છે? એસ્ટર સમૂહ હાજર છે. આ બધી પ્રક્રિયા છે. હવે નેક્સ્ટ આવે, અત્યાર સુધીમાં આપણે જોયા ઓક્સિજન યુક્ત સમૂહ. હવે આપણે જોવાનું છે નાઇટ્રોજન યુક્ત સમૂહ. તો આ છે નાઇટ્રોજન યુક્ત ક્રિયાશીલ સમૂહ. તો આલ્કલોઇડમાં ક્યારે પ્રાથમિક એમાઇન સમૂહ હોતો નથી. તો આલ્કલોઇડમાં નાઇટ્રોજન છે યા દ્વિતીયક હોઈ શકે, તૃતીયક હોય અથવા નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલા હોઈ શકે છે. ને આ છે વિષમ ચક્રીય પ્રણાલીનો ભાગ છે NCH3. નાઇટ્રોજન સમૂહનું પરીક્ષણ અને પરિમાપન નીચે પ્રમાણેની પ્રક્રિયા વડે કરવામાં આવે છે. એસિટિક એનહાઇડ્રાઇડ, મિથાઇલ આયોડાઇડ અને નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજનની પ્રકૃતિ અથવા પ્રકાર નક્કી કરવામાં આવે છે. તો આલ્કલોઇડમાં સામાન્ય રીતે નાઇટ્રોજન છે દ્વિતીયક, તૃતીયક, એમાઇન અથવા NCH3 સમૂહ તરીકે હાજર જોવા મળે છે. બરોબર. તો દ્વિતીયક એમાઇન હોય તો એની પરખ આપણે એસિટિક એનહાઇડ્રાઇડ, નાઇટ્રસ એસિડ અને મિથાઇલ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી કરવામાં આવે છે. તો આપણે આ પ્રક્રિયા જોઈએ તો દ્વિતીયક એમાઇન હોય નાઇટ્રસ એસિડ સાથે એન નાઇટ્રોસો વ્યુત્પન્ન આપે અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે N-એસિટાઇલ વ્યુત્પન્ન આપે. અને દ્વિતીયક એમાઇન હોય તો સૌપ્રથમ મિથાઇલ આયોડાઇડ સાથે સંકલન પ્રક્રિયા આપે તો આ હાઇડ્રોજન અને આ આયોડાઇડ દૂર થાય ને આપણને આલ્કાઇલેટેડ એમાઇન મળે. હજી એનું 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે આ બંધકારક ઇલેક્ટ્રોન કોને આપશે? મિથાઇલને. એમાંથી મળે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. તો કેટલા મોલ મિથાઇલ આયોડાઇડ વપરાય? દ્વિતીયક એમાઇન હોય તો 2 મોલ મિથાઇલ આયોડાઇડ વપરાય છે. તો દ્વિતીયક એમાઇનની સંખ્યા નક્કી કરવા માટે આપણે અગાઉ જે જરવિટીનોફ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય હોય તો એની પ્રક્રિયા જ્યારે મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે કરીએ તો આ હાઇડ્રોજનનું વિસ્થાપન MgI વડે થાય. એના છે આ હાઇડ્રોજન મિથાઇલ અને આ હાઇડ્રોજન મિથેન વાયુ મળે. આ મિથેન વાયુનું કદ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આમાં કેટલા હાઇડ્રોજન છે. હવે આપણે તૃતીયક એમાઇન. તો તૃતીયક એમાઇન છે એમાં નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન તો હોતા નથી. એટલે એસિટિક એનહાઇડ્રાઇડ કે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા આપતો નથી. પરંતુ 1 મોલ મિથાઇલ આયોડાઇડ સાથે ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર આપે છે. તો આ છે પ્રક્રિયા. તો આ છે તૃતીયક એમાઇન. આ બંધકારક ઇલેક્ટ્રોન એ મિથાઇલને આપે અને એમાંથી બનશે ચતુર્થક. શું બનશે? ચતુર્થક એમોનિયમ આયોડાઇડ ક્ષાર. તો આપણે જોઈએ તો દ્વિતીયક એમાઇનમાં કેટલા મિથાઇલ આયોડાઇડ વપરાય? 2 મોલ વપરાય છે. અને તૃતીયક એમાઇનમાં 1 જ મોલ વપરાય. એનાથી પણ આપણે
કહી શકીએ અણુની સંખ્યા પરથી કહી શકીએ દ્વિતીય કે તૃતીય એમાઇનની હાજરી નક્કી કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે કે નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલા છે કે નહીં એ નક્કી કરવા માટે એની હાજરી અને સંખ્યા નક્કી કરવા માટે હર્ઝિગ મેયર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આલ્કલોઇડને સાંદ HI જેવી રીતે જાયસેલ પદ્ધતિ છે એ જ રીતે થાય, તેમાં ખાલી ટેમ્પરેચરમાં ફેરફાર થાય. તો આમાં આલ્કલોઇડને સાંદ HI સાથે 150 થી 300 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવાનો છે. તો એ નાઇટ્રોજન સાથે જે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એ દૂર થાય અને મિથાઇલ આયોડાઇડ નો વાષ્પ મળે છે, વેપોર મળે છે. ને આને પ્રસાર કરવામાં આવે સિલ્વર નાઇટ્રેટ નું આલ્કોહોલિક દ્રાવણમાંથી, તો સિલ્વર આયોડાઇડના અવક્ષેપ મળે છે જે NCH3 સમૂહની સંખ્યા અને હાજરી દર્શાવે છે. તો આવી રીતે પ્રક્રિયા થાય. પણ જો મૂળ સંયોજનમાં N મિથાઇલ અને મિથોક્સિલ સમૂહ બંને હાજર હોય તો પ્રથમ જ્યારે HI સાથે 126 ડિગ્રી તાપમાને જે જાયસલ પ્રક્રિયા છે એ કરવાનો હોય. તો આમાં જાયસલ પ્રક્રિયા કરીએ તો શું થશે? સૌપ્રથમ જે OCH3 છે એનું મિથાઇલ સમૂહ છૂટો પડે અને ફરીથી એના ટેમ્પરેચર છે વધારવાનો છે તો NCH3 નો મિથાઇલ છૂટો પડે. આ ઉપરાંત NCH3 સમૂહની હાજરી પરખવા માટે એને સોડા લાઇમ સાથે ગરમ કરે તો એમાંથી મિથાઇલ એમાઇન બને. તેના પરથી બી આપણે કહી શકીએ છીએ કે કેટલા મિથાઇલ સાથે નાઇટ્રોજન સાથે જોડાયેલા છે. તો અગાઉ કીધું છે કે દ્વિતીય એમાઇન હોય આમાં નાઇટ્રોજન સાથે મિથાઇલ જોડાયેલા હોય એને સોડા લાઇમ સાથે ગરમ કરીએ. એક મિથાઇલ હોય તો સોડા લાઇમ સાથે ગરમ કરીએ તો એમાંથી મિથાઇલ એમાઇન મળે. 2 મિથાઇલ હોય તો ડાયમિથાઇલ એમાઇન મળે અને 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હોય તેમાંથી ટ્રાય મિથાઇલ એમાઇન બનશે. તો હવે લાસ્ટ મુદ્દા છે વિષમ ચક્રીય પ્રણાલીની પ્રકૃતિ. એનું પ્રકૃતિ નક્કી કરવાનું. તો આલ્કલોઇડના બંધારણમાં રહેલા મૂળભૂત વિષમ ચક્રની પ્રકૃતિ નક્કી કરવા માટે મુજબની વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ છે હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે એક પ્રકારના વિખંડન અથવા ડિગ્રેડેશન પ્રક્રિયા છે જેનાથી આપણે વિષમ ચક્રીય પ્રણાલીની પ્રકૃતિ નક્કી કરી શકીએ, કાર્બનની સંખ્યા નક્કી કરી શકીએ અને વિષમ ચક્રની પ્રણાલીની આપણે માહિતી મળે. તો આમાં 3 પ્રક્રિયાઓ છે. હોફમેનનું સંપૂર્ણ મિથિલેશન પ્રક્રિયા, એમડે પ્રક્રિયા. જ્યારે હોફમેન પ્રક્રિયા લાગુ પડતો ન હોય ત્યારે એમડે પ્રક્રિયા આપણે કરવાનું હોય છે. બોન બ્રાઉન પ્રક્રિયા, આ પ્રક્રિયા ક્યારે ઉપયોગમાં લેવામાં આવે છે? જ્યારે આ પ્રક્રિયા શક્ય થતું નથી. તો આ છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન માટેની વિખંડન અથવા ડિગ્રેડેશન પ્રક્રિયા. અગાઉ બી તમને કોનિનમાં પ્રક્રિયા, ત્રણેય પ્રક્રિયા તમને બંધારણમાં કરાવી દીધું છે. હવે આ 3 નું જે છે ડિગ્રેડેશન ઓફ આલ્કલોઇડ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ. આવજો.